ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه إنما أنت منذر ولكل قوم هاد. 7. અને નાસ્તિકોમાંથી અમુક કહે છે કે શા માટે તેની ઉપર તેના પરવરદિગાર તરફથી કોઈ નિશાની નાઝિલ કરવામાં નથી આવેલ? તું ફક્ત એક ડરાવનાર છે અને દરેક કોમ માટે એક હાદી રહેબર છે. તફસીર. જ્યારે આ આયત નાઝિલ થઈ ત્યારે રસૂલે અકરમે પોતાનો હાથ છાતી પર રાખીને ફરમાવ્યું, હું ડરાવનાર છું અને દરેક કૌમ માટે હાદી માર્ગદર્શન કરનાર છું. પછી આપે પોતાનો હાથ હઝરત અલી અલૈહિસ્સલામના ખંભા પર રાખીને ફરમાવ્યું, યા અલી, એ હાદી તમે છો, તમારા દ્વારા હિદાયત મેળવનાર લોકો હિદાયત મેળવશે. પૈગામ 1. કાફિરો અલ્લાહ અને તેના રસૂલ પાસેથી ખોટી અને પોતાની મરજીવાળી ઈચ્છા મુજબના મુઅજીઝાની માંગ કરતા હતા. 2. બહાના બનાવનાર અને ઘમંડી લોકો અલ્લાહના સીધા ખિતાબના લાયક નથી, તેથી અલ્લાહે તેમની વાતનો સીધો જવાબ આપ્યા વગર રસૂલને ખિતાબ કરીને વાત ફરમાવી. 3. તરબિયત અને હિદાયત માટે ડરાવવું પણ જરૂરી છે અને સાચો રસ્તો બતાવવો પણ જરૂરી છે. 4. ગાફિલ અને અજ્ઞાન સમાજને ચેતવણી આપવી તે ખુશખબરી આપવા કરતાં વધુ જરૂરી હોય છે. 5. પયગંબરોનું મૂળ કાર્ય હિદાયત અને ઇન્ઝાર ચેતવણી આપવાનું છે. લોકોની બિનજરૂરી માંગણીઓ પૂરી કરવી અથવા દરેક સમયે મુઅજીઝા દેખાડવા તે તેમનું કાર્ય નથી. 6. ભલે હવે નવા પયગંબર ન આવે છતાં અલ્લાહે પોતાની હુજ્જતને લોકો પર પૂર્ણ કરી છે અને ધરતી ક્યારેય હુજ્જતે ઇલાહીથી ખાલી રહેતી નથી.